माता रामो मत्पिता रामचंद्रः स्वामी रामो मत्सखा रामचंद्रः सर्वस्वं मे रामचंद्रो दयालु नानम जाने नैव जाने न जाने नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજને તેલ ચડાવવામાં આવે છે, સિંદૂર ચડાવવામાં આવે છે, પણ કેમ? એના પાછળનું કોઈ કારણ તો હોવું જોઈએ ને। અને શું તેલ ચડાવવાથી ભગવાન આપણા ઉપર પ્રસન્નતા વરસાવશે? કારણો ઘણા બધા છે। તો સૌથી પહેલો વિચાર કરવો જોઈએ કે હનુમાનજી મહારાજને તેલ કેમ ચડાવવામાં આવે છે અને એની શરૂઆત ક્યાંથી થઈ? લંકાના રણાંગણમાં મેઘનાદના બાણથી જ્યારે લક્ષ્મણ મૂર્છા પામે છે ત્યારે હનુમાનજી મહારાજ પોતાના ઈશને રામજીને વિનંતી કરે છે કે પ્રભુ તમે ખાલી હુકમ આપો, તમે એકવાર હુકમ આપો તો લંકાને મૂળિયાથી ઉખાડી અને દક્ષિણથી ઉત્તરમાં લઈ જાઉં તો દ્રોણાગિરી પર્વત પર જે સંજીવની છે એને હું કેમ ના લાવી શકું? લંકાના રણાંગણમાં હનુમાનજી મહારાજ રામજીને આશ્વસ્ત કરે છે અને પછી છલાંગ મારે છે અને દ્રોણાગિરી પર્વત પર પહોંચે છે। ત્યાંથી એ પર્વત પર સંજીવની બૂટી શોધી રહ્યા છે, પણ પછી વિચાર આવે છે કે સમય વધારે વ્યતીત થઈ રહ્યો છે, એટલા માટે પૂરેપૂરો પર્વત જે છે એ પર્વત ઉપાડે છે। આકાશ માર્ગથી જ્યારે જઈ રહ્યા છે વચમાં અયોધ્યા આવે છે, પણ જ્યારે નંદીગ્રામથી આ દ્રશ્ય ભરત મહારાજ જોવે છે ત્યારે એમના મનમાં થાય છે કે કોઈ નિશાચર એવો હોઈ શકે કે જે આ પ્રથાને કદાચ ભગ્ન કરશે અને રામ નામના બાણને એ આત્મસાત કરે છે અને રામ નામના બાણને લઈને એ હનુમાનજી મહારાજ ઉપર અજાણતા જ પ્રભાવ વિચાર વિના જ્યારે એ બાણ છોડે છે અને એ જે બાણ છે એ જઈને એમના પગમાં વાગે છે અને પગમાં વાગવાની સાથે જ એ બાણની તાકાત એટલી બધી હોય છે કે હનુમાનજી મૂર્છા પામી જાય છે અને ભૂમિ પર પડી જાય છે। પર્વત એક તરફ પડી ગયો છે અને હનુમાનજી એ બેસુધ અવસ્થામાં આવે છે ત્યારે એમના શરીરમાંથી એક જ અવાજ આવી રહ્યો છે, રામ રામ રામ। મુખમાંથી પણ એ જ ધ્વનિ ઉદ્ધૃત થઈ રહી છે, રામ રામ રામ। એમના આજુબાજુમાં રામનું વલય જોવા મળે છે અને ભરત મહારાજ ત્યાં પોતાની જાતને દોષિત ગણે છે, પણ હજી જવાબ તો એ જ રહ્યો કે જો અસ્ત્ર અને શસ્ત્ર એમના ઉપર પ્રભાવ ના પાડી શકે તો ભરત મહારાજે એવી કઈ શક્તિ અપનાવી હતી કે જેના થકી એમને આ યાતના સહન કરવી પડી? તો એ શક્તિ હતી રામના નામની। અને એટલા માટે જ્યારે રામના નામથી એ બાણ પહોંચે છે અને હનુમાનજી મહારાજ એ શબ્દને સાંભળે છે ત્યારે એ આઘાત અનુભવે છે અને એનું માન રાખવા માટે પણ પોતે ઘાયલ થઈ જાય છે અને બેસુધ થઈને પડે છે। એ વખતે એમની સેવા શુશ્રૂષામાં હનુમાનજી મહારાજના શરીર પર તેલનું લેપન કરવામાં આવ્યું અને એમના શરીરમાં જે દર્દ હતું, દુઃખ હતું, થાક હતો એ બધો જ ત્યાંથી નીકળી જાય। એ તેલ એમના શરીર ઉપર લગાવવામાં આવ્યું અને એમના શરીર ઉપર એની માલિશ થવા લાગી, એમને રાહત થવા લાગી અને જ્યારે ભરતજી કગરે છે અને રામની દુહાઈ આપે છે કે મેં કોઈ રામ ભક્તને બાણ ચડાવી દીધું છે અને એ બાણનું ઘાત આટલું પ્રબળ છે અને એ દુઃખ અનુભવે છે ત્યારે એ સંકટ મોચન ફરતી સુધમાં આવે છે અને એમ કહે છે કે તમે કોઈ અપરાધ કર્યો નથી। એ દિવસથી જ્યારે એમના શરીરનું જે દુઃખ છે એ તેલ લગાવવાથી દૂર થયું, એટલા માટે હનુમાનજી મહારાજના શરીર ઉપર તેલ ચડવાની શરૂઆત થઈ છે કે ભગવાન આપણા દુઃખોને પણ દૂર કરનારા બની। પણ જો દીવો કરવો છે હનુમાનજીના આરાધનામાં, જો આપણે તેલના દીવાને ઉપયોગિત કરવા માટે તૈયારી બતાવીએ છીએ તો કયું તેલ હોવું જોઈએ કે જેના કારણે થઈને તમે તમારા મનની ઈચ્છાઓને પૂર્ણ કરી શકો? તો સૌથી પહેલાં ઊભી વાટનો જે દીવો છે એ દીવો તમારે કરવો જોઈએ અને એમાં પણ ચમેલીનું તેલ હોવું જરૂરી છે। જો તમારે તમારા શત્રુઓનો નાશ કરવો છે તો એના માટે તમારે સરસિયાના તેલનો દીવો હનુમાનજી આગળ કરવો જોઈએ। કયા સમયે કરવો જોઈએ? તો સવારના સંધ્યાના સમયથી માંડીને, ઉષા કાળથી માંડીને, સંધ્યા વંદનના સમયથી માંડીને, સાંજના સમયમાં જે સંધ્યાનો સમય છે એ બંને સમયે ભગવાનને અનુકંપા પ્રાપ્ત કરવા માટે આ તેલનો દીવો કરવો જોઈએ। પણ એ કેમ કરવામાં આવે છે ને કયા કારણ એના સાથે જોડાયેલા છે? તો ત્રીજી ઘટનાનો વિચાર કરવો જોઈએ। અહીં
જ્યારે વિભીષણનો વેશ લઈને અહીં રાવણ પોતાના ભાઈને રાવણને જીતાડવા માટે થઈને એક શસ્ત્રનો ઉપયોગ કરે છે અને રામ અને લક્ષ્મણજીને માયાથી એ પાતાળ લોકમાં લઈ જઈ રહ્યો છે. જ્યારે એ પાતાળ લોક સુધી પહોંચે છે, બીજા દિવસે સવારે ખબર પડે છે કે વિભીષણ તો આવ્યા જ નથી અને અહીંયા રામ અને લક્ષ્મણજી દેખાતા નથી. તો ગયા ક્યાં? તો પાતાળ લોકોના અંદર હનુમાનજી જાય છે વિભીષણના નિર્દેશ પ્રમાણે અને ત્યાં જઈને જોવે છે તો અહીં રાવણ એમની બલિ આપવા માટે તૈયાર છે. એમના કુલદેવી આગળ એ બલિ ચડાવવા માટે જતો હોય છે, પણ એનું મૃત્યુ કેવી રીતે થાય છે? તો 5 ખૂણામાં 5 પ્રકારના દીપક પ્રજ્વલિત છે, પ્રગટ છે. એ પ્રજ્વલિત દીપક જો એક સાથે બુજાવી શકાય તો અને તો જ એનું મૃત્યુ થઈ શકે એમ છે. અને એ વખતે હનુમાનજી મહારાજ પંચાનન બને છે અને પંચાનન બન્યા પછી 5 ખૂણામાં જે દીપક પ્રજ્વલિત છે એને એક સાથે બુજાવે છે. એ ઘટનાને યાદ કરવા માટે થઈને એ જગ્યાએ જે 5 પ્રકારના દીવાઓ પ્રગટ હતા કે એ અગ્નિઓ જે પ્રબળ હતી, એ અગ્નિઓ પણ એક અલગ અલગ પ્રકારની ઔષધીય યુક્ત તેલોથી પ્રબળ હતા. અને એટલા માટે ભગવાનને એટલી પ્રિય છે તેલ કે તમે એ ઘટનાને યાદ કરાવી રહ્યા છો. તમે એ અનુકંપાને, એ શૌર્યને, એ બળને, ભગવાનની ગાથાને એમના આગળ ગઈને એવું કહી રહ્યા છો કે આ પ્રમાણે તમે રામનું કાજ કર્યું છે અને એમાં પણ રામનું કામ કર્યું છે. એટલા માટે એ ખુશ થાય છે. તો હનુમાનજી મહારાજને જ્યારે તમે તેલનો દીવો કરો છો તો એના માટે ચમેલીના તેલનો દીવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શત્રુનો નાશ કરવો છે, તમારા અંદર રહેલા 6 પ્રકારના શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, એનો નાશ કરવો છે, તો પણ તમારે સરસિયાના તેલનો દીવો હનુમાનજી મહારાજને અર્પણ કરવો જોઈએ. અને બાહ્ય જગતના જે દુશ્મનો છે, જે તમારા હિત શત્રુઓ છે, જેને તમે ઓળખી શકતા નથી, એમની બુદ્ધિને, એમની મતિને, એમના વિચારોને સુયોગ્ય કરવા છે, તો પણ હનુમાનજી મહારાજ આગળ શનિવારના દિવસે, પૂર્ણિમાના દિવસે સુયોગ્ય સ્થાન પર દીવાને કોઈ પણ એક આધાર આપ્યા પછી ત્યાં દીવો પ્રગટ કરવો જોઈએ. સીધો જમીન પર મૂકી દેવો એ એક અપરાધ છે. એટલા માટે કોઈ પણ પર્ણ અથવા કોઈ પણ એવું પાત્ર નીચે રાખવું જોઈએ અને પછી હનુમાનજી મહારાજને તેલનો દીવો કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં મંગલતા પણ આવશે અને તમારા વિચારો પણ શુદ્ધ થશે. આશા કરું છું હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આપણે સૌ રામજીની અનુકંપા પ્રાપ્ત કરી શકીએ અને એ અનુકંપાથી આપણે આપણા જીવનમાં મંગલતા પ્રબલિત કરી શકીએ, પ્રશસ્ત કરી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.